એટલે હું તો ઘણી વાર કહું, આ 3 સત્કર્મો દરેક વૈષ્ણવ જીવનમાં કરવા જોઈએ. વૈષ્ણવના ઘરે તમને જન્મ મળ્યો છે ને, એ સૌથી પહેલું પ્રમાણ છે કે ગત જન્મમાં તમે અનેક પુણ્યો કર્યા છે. આ પહેલી સાબિતી છે. અને હું નથી કહેતો, ગીતાજીમાં ભગવાન કહે છે, સુચિનામ શ્રીમતામ ગેહે. જે યોગભ્રષ્ટ જીવ હોય, અનેક સત્કર્મો કરીને મૃત્યુ પામી જાય અને પરમ ફળ ન પામી શક્યો હોય, ત્યારે ભગવાન કહે છે કે એ જીવને હું એવી જગ્યાએ જન્મ આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી જ સુવિધા એને મળે છે. જો તમારો જન્મ એવા ઘરે થયો છે કે જ્યાં ઠાકોરજીની સેવા બિરાજે છે, તો માનજો કે ગયા જન્મના અનેક પુણ્યો તમારા ફલિત થયા છે. આનું પ્રમાણ છે. એમને કોઈને વૈષ્ણવ કુળમાં જન્મ નથી મળતો. તમને એમ ભલે એમ થતું હોય કે આ તો અકસ્માત છે, કદાચ હું આ દેશમાં પેદા થયો તો આને માનતો હોત, આ અહીંયા જન્મ્યો હોત તો આને. ના, તમે ગમે ત્યાં ગમે તે રીતે જન્મ લીધો હોત, તમે વૈષ્ણવ જ થાત. કારણ તમારી પાછળ જન્મ લેવાના કારણ રૂપે તમારા ગત જન્મની અનેક કરેલા સત્કર્મો જોડે છે. તમારી કરેલી ભક્તિ તમારી પાછળ